7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છાપરી દાહોદ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દાહોદ દ્વારા આકસ્મિક ઘટના સમયે લેવાતા પગલાં અંગે અપાઈ માહિતી। મળતી માહિતી મુજબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ છાપરી ખાતે સ્ટેશન ફાયર ઓફિસર શ્રી દીપેશ આર જૈનના માર્ગદર્શન હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દાહોદના કર્મચારીશ્રીઓ દ્વારા જાહેર કચેરીઓમાં અને રહેણાંક વિસ્તારોમાં આગ લાગે ત્યારે અથવા તો ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક થઈ આગ લાગે ત્યારે તેને ઓલવવા માટેના લેવાતા સાવચેતીના પગલાં અંગે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ડેમો સાથે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે ડીઆરડીએ નિયામક શ્રી સહિત કર્મચારીઓ સેવકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ।